ઓકે, તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે ઓનલાઈન આરટીઆઈ તમારે કેવી રીતે માગવી. આરટીઆઈ બે પ્રકારે લોકો માગતા હોય છે. ઓનલાઈનનો તરીકો ઓછા લોકો જાણે છે પણ ઓછા લોકો. મહત્વ જાજુ ઓફલાઈનનું જ હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ આરટીઆઈની વાત કરે તો તમને કહેશે કે એક ફોર્મ આવે, ડ્રાફ્ટ કરો, તમારા પ્રશ્ન લખો અને જે તે અધિકારીને જે તે ડિપાર્ટમેન્ટ આપી આવો એટલે તમને ત્યાંથી જે છે એ તમને આરટીઆઈની અંદર જવાબ મળશે. પણ એની અંદર શું થતું હોય, તમારે ત્યાં સુધી જવું પડે, સમય બગાડવો પડે. ઘણીવાર તમારી અધિકારીઓ એની અંદર ભૂલ કાઢે, ઘણીવાર આરટીઆઈ એક્સેપ્ટ કરવાની ના પાડી દે, ઘણીવાર બીજી તમારે બબાલો થાય, ઘર્ષણ થાય. પણ એક સિમ્પલ રસ્તો છે ઓનલાઈન આરટીઆઈ. તમે તમારા મોબાઈલથી ક્રોમ બ્રાઉઝર સીધું ખોલશો, 2 મિનિટની અંદર આરટીઆઈ થઈ જશે અને એનો જવાબ તમને પ્રોપરલી આપવો પણ પડશે. અને બને એવું કે જે તે ડિપાર્ટમેન્ટમાં માગવાની જરૂર હતી ત્યાં તમારાથી નો મંગાણી, ભૂલ થઈ ગઈ, તમને ખબર નથી પડતી કે ડિપાર્ટમેન્ટ કોના અંદરમાં આવે છે, તોય તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઓટોમેટિકલી જે તે ડિપાર્ટમેન્ટમાં તમે કરી છે એ જ ડિપાર્ટમેન્ટ વાળા જે પ્રશ્ન જ્યાં પૂછવાનો છે તમારે આરટીઆઈ જે તે સંલગ્ન હતી ત્યાં ઓટોમેટિકલી મોકલી દેશે અને ત્યાંથી તમને જવાબ આવશે. તમારે ખાલી માંગવાની છે, બાકી તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ખાલી ઓનલાઈન 20 રૂપિયાની ફી ભરવાની હોય છે, એ સરકારી ફી હોય છે, એ તમારે ભરી દેવાની. એની અંદર 5 મિનિટનો આખો ખેલ છે. 5 મિનિટની અંદર તમે આરટીઆઈ માગી શકો છો. તો ચાલો ઓનલાઈન આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તમારે શું કરવાનું, તમારા મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું. જેવું તમે તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરો એટલે સીધું એક વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે, જેની અંદર onlineRTI.government.gov આ રીતે આવશે. એની અંદર ક્લિક કરશો એટલે સીધું આખું પેજ ખુલી જશે. મેં ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે, બરાબર. તમારે શું કરવાનું, એની અંદર પહેલા એકાઉન્ટ ક્રિએટ કરવાનો તમને ઓપ્શન આવશે. એટલે એની અંદર તમારે તમારી બધી ડિટેલ માહિતી ભરી દેવાની. તમારું પૂરું નામ, તમારું એડ્રેસ, મોબાઈલ નંબર, જીમેલ, જે કાંઈ તમારે નાખવાની છે ડિટેલ, બધી કેવાયસી ડિટેલ હોય, સામાન્ય હોય, બધી નાખી દેવાની. પછી લોગિન કરવાનો ઓપ્શન આવશે. એટલે સીધું તમારે લોગિન કરવાનું. લોગિન કરવા માટે દર વખતે જે તમે મોબાઈલ નંબર યુઝ કર્યો છે એ મોબાઈલ નંબર નાખવાનો. નીચે કેપ્ચા આખો ભરવાનો આવશે. કેપ્ચા ભરવાનો, ઓકે કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી નાખીને ઓકે કરશો એટલે આખું પેજ ખુલી જશે. જેવું પેજ ખુલશે એટલે અહીં તમે જોઈશો આખી વસ્તુ કે ભાઈ એક નીચે ચેકબોક્સ આવશે, ચેક કરીને એક નેક્સ્ટ કરવાનું. સીધું પેલો જે ઓપ્શન ખુલે ને આરટીઆઈ કરવાનો જ ખુલે, કોઈ લાંબી એમાં જપ છે નહીં. સીધું નેક્સ્ટ કરવાનું એટલે આખો ડિપાર્ટમેન્ટ ખુલી જશે. એની અંદર તમારે તમારું નામ નાખવાનું રહે, કેના નામથી માગવી હોય એ તમારે નામ નાખવાનું રહેશે, કયા ડિપાર્ટમેન્ટમાં માગવાની છે, કયા તાલુકો, કયો જિલ્લો, બધી ડિટેલ ઓટોમેટિકલી એમાં પૂછવામાં આવશે. એટલે બધી તમારે ભરી દેવાની. નીચે એક ગ્રાફ તમને આખો જોવા મળતો હોય છે. ગ્રાફની અંદર તમારે શું આરટીઆઈ માગવી છે, શું તમારો પ્રશ્ન છે એ લખવાનો. અને અહીંયા તમારે પ્રોપરલી ધ્યાન રાખવાનું. આરટીઆઈ માગવા માટે શું છે કે આ લોકો હવે સ્માર્ટ થઈ ગયા. જો તમારો સવાલ પ્રોપર ન હોય તો તમને જવાબ એ લોકો પ્રોપર ન આપે. જવાબ તો આપે પણ જેવો સવાલ જેવો જવાબ આપે. એટલે તમારે શું કરવાનું, સવાલ બહુ સારી રીતે પૂછવાનો થાય. એના માટે તમે જો આવડતું ચેટ જીપીટીની મદદ લઈ શકો. ત્યારે ચેટ જીપીટી બહુ સારું કામ કરે છે. એક ડ્રાફ્ટ એની પાસે તમે તૈયાર કરાવી શકો, પ્રશ્ન વાઇઝ તમે એની પૂછી શકો. નકર કોઈ વસ્તુ છે નહીં. દાખલા તરીકે તમારે કોઈ રોડની માહિતી માગવી છે કે ભાઈ આ રોડ ક્યારે બન્યો હતો અને કોના માટે, આની આખી ડિટેલ તમારે જોઈએ છે. તમારે સીધી વાત કરવાની કે ભાઈ આ રોડનું ટેન્ડર ક્યારે નીકળ્યું, રોડનું કામ કેટલું હતું, રોડનું કામની ક્વોલિટી કેવી રાખવાની હતી, કોન્ટ્રાક્ટર તેને દેવાનો હતો, કોન્ટ્રાક્ટર જે દેવાનો હતો એના શું ક્રાઇટેરિયા હતા, હાલને જે ટેન્ડર છે એ કેદી દેવાનું, કેટલા ટાઈમની અંદર પૂરું થવાનું હતું, કેટલો ટાઈમ પૂરું થયું, લેટ થયું તેના માટે કોઈ ચાર્જ લેવાનો છે કે કેમ, અને જે કઈ ડિટેલ તમારે માંગવાની છે સ્ટેપ બાય સ્ટેપ. ટૂંકમાં જેટલા પ્રશ્ન હશે એટલા જવાબ તમને નોખા લોકો આપવા માટે મજબૂર થશે. તો જેટલા પ્રશ્ન એટલા તમને જવાબ. તો સારી રીતે એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ આખો સવાલ પૂછવાનો છે એટલે તમને એનો જવાબ મળશે. જ્યારે તમે આખો ટાઈપ કરીને ઓકે કરી દઈશો એટલે 20 રૂપિયા ભરવાની ફીનો એક ઓપ્શન આવશે. QR કોડ ખુલી જાય, ગમે એમાં તમે સીધા 20 રૂપિયા ભરો એટલે પ્રોસેસ થશે. પ્રોસેસ થઈને સીધી તમારી એપ્લિકેશન જે છે એ પેન્ડિંગમાં વહી જશે. હવે તમારે ચેક કરવું કે ભાઈ તમારી એપ્લિકેશન જે છે એ ઓકે થાય કે નહીં, કે કેમ છે, શું છે. તો એના માટે જ્યારે પણ તમે આરટીઆઈ કરી છે ત્યારે તમને મેલમાં આવશે અને મેસેજની અંદર જે મોબાઈલ નંબર નાખ્યો ને એમાં મેસેજમાં આવશે, ટેક્સ્ટ મેસેજ. એમાં આરટીઆઈનો જે એક નંબર, યુનિક નંબર જનરેટ થાય, એ તમારે સાચવીને રાખવાનો. જ્યારે પણ તમારે ચેક કરવું છે ને નીચે છે ને સ્ટેટસનો એક ઓપ્શન આવે, ચેક સ્ટેટસ. એની અંદર તમે જાઓ, ઉપર તમને એક નંબર નાખવાની કોલમ આવશે. એની અંદર તમારે આ જ નંબર નાખવાનો. આ નંબરને તમે કોપી પેસ્ટ કરી દઈશો. જેવો તમે કોપી પેસ્ટ કરશો એટલે તમને એનું સ્ટેટસ બતાવશે, પેન્ડિંગ છે કે શું છે, આખી ડિટેલ. અને જો તમારી આરટીઆઈ આવી ગઈ હશે તેની પીડીએફ હોતી આવી જાય છે. ઓનલાઈન સીધી તમારે ડાઉનલોડ કરી તમારે જોઈ લેવાની. પછી એની આગળની જે કાંઈ પ્રોસેસ તમારે કરવાની છે એ તમે આગળ વધારી શકો. એટલે કોઈ છે એની વસ્તુ સીધી સિમ્પલ વસ્તુ છે. મિનિમમ આની અંદર 30 દિવસનો સમય લાગે આરટીઆઈમાં. તમને ખબર છે 30 દિવસની અંદર તમને જવાબ આપવો પડે. 30 દિવસની ઉપર જાય એટલે એ ઓટોમેટિકલી એનો જે આખો કાયદાકીય પ્રોગ્રામ છે એ ચાલુ થઈ જતો હોય છે, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એટલે આ જે ઓનલાઈનનો તરીકો છે ને એ વસ્તુ એવી છે કે આ ડાયરેક્ટલી ઓલ ઓવર ગુજરાત જે છે ત્યાંથી જનરેટ થતો એટલે ઓટોમેટિકલી તમે કરીને એટલે બીપ થયા જ રાખશે. જે તે અધિકારીના ડેશબોર્ડ ઉપર આવી જાય જેને આનો નિકાલ કરવાનો છે. એટલે નિકાલ ઓટોમેટિકલી એને કરવો જ પડે, એમાં હાલે નહીં. જ્યારે એનો નિકાલ થશે, કોઈને રેફર થશે, કોઈના ડિપાર્ટમેન્ટમાં ગઈ છે, આ જે તે વસ્તુ છે એ બધી જે તમે મેલ નાખો ને એની અંદર તમને ડિટેલ વાઇઝ આવી જશે કે આ વસ્તુ અહીંયા પહોંચી છે, આના અંડરમાં છે, આ અધિકારી એની તપાસ કરી રહ્યા છે, આ અધિકારી પાસેથી આ અધિકારીમાં ટ્રાન્સફર ગઈ. તમામ વસ્તુ તમને મેલ દ્વારા ઓટોમેટિકલી માહિતી જે છે એ આપતા જ જશે. છેલ્લે જે કઈ માહિતી તમારી આવી જશે ત્યાં સ્ટેટસ તમે નાખશો એપ્લિકેશન, ત્યાં તમને પીડીએફ મળી જશે 1 મહિના પછી.
તો આ રીતની આખી વસ્તુ છે. બીજું કંઈ ના સમજાતું નટકતું હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. બાકી આ વિડીયો વધુ વધુ લોકો શેર કરો, જેથી કરીને વધુ વધુ આપણે જાગૃતતા ફેલાવી શકીએ અને તમામ લોકો સવાલ પૂછી શકે. અને આરટીઆઈ અંતર્ગત તમે કોઈ પણ સવાલ પૂછી શકો. કોઈ પણની અંદર કોઈ પણ સરકારી સંસ્થા છે એનો સવાલ તમે પૂછી શકો છો. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ પોલીસ સ્ટેશનનો સવાલ પૂછી શકો છો, કોઈ પણ અધિકારીને સવાલ પૂછી શકો છો. તો બિંદાસ થઈ જાઓ. આ ભારતના નાગરિક તમે છો, તમે સાચા રાજા છો અને તમે સવાલ પૂછો અને નોકર જે તમારા બેઠા છે એને જવાબ આપવો પડે, એમાં કોઈ નવાઈની વાત છે નહીં. એટલે સવાલ પૂછો તો જ બદલાવ આવશે. જય ભારત, જય હિન્દ.